હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટપટા દાળ પકવાન. તો આ દાળ પકવાન આપણે બનાવીશું મેંદા વગરના. તો તમે પણ આ રીતે દાળ પકવાન જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે આપણે ચણાની દાળ લઈ લેશું 2 કપ અને તેને મીઠું હળદર ઉમેરી પાણી ઉમેરી અને તેને આપણે કુકરમાં 3 વિસલ કરી લેશું. ત્યારબાદ આપણે ઘઉંનો ઝીણો લોટ અને જાડો લોટ મિક્સ કરીને આપણે તેને લોટ બાંધી લેશું. તેને રેસ્ટ કરાવી અને આપણે મીડિયમ સાઇઝના આ રીતે પકવાન વણી લેશું. તેમાં ક્રેક્સ કરી અને આપણે એક પછી એક પકવાનને તેલમાં તળી લેશું. ત્યારબાદ આપણે મસાલા માટે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું આ રીતે ઉમેરી અને તેનો વઘાર કરી લેશું અને વઘારને આપણે દાળમાં ઉમેરી દેશું અને આપણે દાળને 5 મિનિટ માટે ઉકળવા દેશું. ત્યારબાદ લીલા ધાણા નાખી આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે દાળને લઈ લેશું. તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.